નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? યુવા સારથી એકેડેમી આદિપુર કચ્છ કરંટ અફેર્સ 2024 15 તારીખ અને 16 તારીખના કરંટ અફેર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે 15 અને 16 તારીખનો કરંટ અફેર્સ તમને સમજાવવાની છું. તો 15 અને 16 તારીખના કરંટ અફેર્સમાં ફર્સ્ટ ક્વેશ્ચન શું છે કે ભારત અને કયા દેશની વચ્ચે દસ્તલિંગ 2024 સંયુક્ત સૈન્ય અભ્યાસ જે છે એનું આયોજન થયું છે? તો એનો જવાબ આવશે ઉઝબેકિસ્તાન. ભારત અને ઉઝબેકિસ્તાનની વચ્ચે દસ્તલિંગ યુદ્ધ અભ્યાસનું આયોજન થયું છે. આ જે છે 5મા નંબરનો યુદ્ધ અભ્યાસ છે. આ 5મો ઉઝબેકિસ્તાનની સિટીની અંદર જે છે એ આયોજન થયું છે. ચોથું સંસ્કરણ ભારત દેશના ઉત્તરાખંડમાં થયું હતું. પ્રથમ સંસ્કરણ જે છે એ 2019માં થયું હતું. ઉઝબેકિસ્તાન વિશે જાણીએ તો તેની રાજધાની તાશ્કંદ છે, એનું ચલણ સોમ છે અને 2024માં ડેઝર્ટ સાયક્લોન, ઓકે, 2024ની એક્સરસાઇઝ જો આપણે સમજીએ તો ડેઝર્ટ સાયક્લોન પ્રથમ યુદ્ધ અભ્યાસ હતો. ઓકે, ઘણા બધા દેશો સાથે ભારત દેશ યુદ્ધ અભ્યાસ કરે છે, એનામાંથી પણ એક પ્રશ્ન પૂછાય છે. તો આ વખતનું 2024નું જે છે ભારત દેશનું ઉઝબેકિસ્તાન સાથેનું જે યુદ્ધ અભ્યાસ છે જેનું નામ દસ્તલિંગ 2024 જે છે યુદ્ધ અભ્યાસનું નામ છે, યાદ રાખી લેવાનું છે. ઉઝબેકિસ્તાન સાથે જે છે આ યુદ્ધ અભ્યાસ થયો હતો અને 5મા નંબરનું હતું. ઓકે, 2019 જે છે એ યાદ રાખવાનું, જે પ્રથમ સંસ્કરણ હતું. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં ઓનલાઈન આધાર એટીએમ સેવા કોણે લોન્ચ કરી છે? ઓકે, ઓનલાઈન આધાર સેવા કોણે શરૂ કરી છે? તો આઈપીપીબી, તો ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા ઓનલાઈન આધાર એટીએમ લોન્ચ કરવામાં આવ્યું છે. અહીંયા ધ્યાનમાં રાખીશું, ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક જે છે એણે ઓનલાઈન આધાર એટીએમ સેવા લોન્ચ કરી છે. આ સિસ્ટમનું નામ AEPS આધાર ઇનેબલ, અહીંયા નહીં આવે, ઓકે, ઈ આવશે, ઇનેબલ પેમેન્ટ સિસ્ટમ કહેવાય. અને હવે જે છે એ થોડુંક જીકેના પોઈન્ટથી જે છે આપણે એટીએમ સંદર્ભમાં જીકે મેળવીએ તો ભારત દેશનો પ્રથમ અનાજ એટલે કે ગ્રેઇન એટીએમ ગુરુગ્રામની અંદર, ઓકે, ગુરુગ્રામની અંદર આવેલું છે. ભારત દેશનું પ્રથમ રિયલ ટાઈમ ગોલ્ડ એટીએમ હૈદરાબાદની અંદર આવેલું છે. ગોલ્ડ એટીએમ એટલે કે તમે જેટલા પૈસા નાખશો એટલા પૈસા પ્રમાણે તમારું એટીએમમાંથી ગોલ્ડ નીકળશે, જે હૈદરાબાદમાં આવેલું છે. ભારત દેશનું પ્રથમ તરતું એટીએમ જમ્મુ એન્ડ કાશ્મીરના દલ સરોવરની અંદર SBI બેંકે સ્ટાર્ટ કર્યું છે. ભારત દેશનું પ્રથમ યુપીઆઈ એટીએમ હિટાચી પેમેન્ટ સર્વિસીસ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. તો આ જે છે 4 મુદ્દાઓ છે એટીએમ સંદર્ભના જીકે છે. તો એટીએમ સંદર્ભનું જીકે જે છે તમને પરીક્ષામાં કામ લાગશે. નેક્સ્ટ આગળ છે અંડર વોટર ડ્રોન. ઓકે, અંડર વોટર ડ્રોનનું નામ છે મંટા રે. અંડર વોટર ડ્રોન મંટા રે કોણે લોન્ચ કર્યું છે? તો અમેરિકા કન્ટ્રીએ, ઓકે, અત્યારે અમેરિકા દેશે અંડર વોટર મંટા રે ડ્રોન લોન્ચ કર્યું છે. ઓકે, અમેરિકાએ આ માનવ રહિત ડ્રોન બનાવ્યું છે જે સમુદ્રમાં મનુષ્ય જ્યાં નહીં પહોંચી શકે ત્યાં આ જે છે ડ્રોન પહોંચી જશે અને જે છે મદદ કરશે. મંટા રે એક વિશાળકાય સમુદ્રી માછલી છે. ઓકે, શું છે આ? વિશાળકાય સમુદ્રી માછલી છે. જો અહીંયા આપણે ચિત્ર પણ લીધેલું છે, ઇમેજ જોઈ શકો છો તમે. તો મંટા રે એક વિશાળકાય સમુદ્ર માછલી છે જેના ઉપરથી પ્રેરાઈ અને અમેરિકા દેશે જે છે તેના ડ્રોનનું નામ પણ મંટા રે રાખ્યું છે. તો અહીંયા યાદ રાખીશું કે અમેરિકા દેશે એક ડ્રોનનું જે છે નિર્માણ કર્યું છે જેનું નામ મંટા રે જે છે એ છે અને મંટા રે એક વિશાળકાય માછલી છે. હવે ડ્રોન ઉપર આપણે થોડુંક જીકે મેળવીએ તો ભારત દેશની એન્ટી ડ્રોન સિસ્ટમનું નામ ઇન્દ્રજાળ છે. ભારતનું પ્રથમ ડ્રોન પરીક્ષણ, અહીંયા પરીક્ષા થઈ ગયું છે પણ પરીક્ષણ, ઓકે, ભારત દેશનું પ્રથમ ડ્રોન પરીક્ષણ કેન્દ્ર તમિલનાડુમાં ખુલ્યું. ડ્રોન નીતિને મંજૂરી આપનાર ભારતનું પ્રથમ રાજ્ય હિમાચલ પ્રદેશ છે. સ્વાસ્થ્ય સેવામાં ડ્રોન લોન્ચ કરનાર પ્રથમ રાજ્ય ઉત્તરાખંડ છે. ભારતની પ્રથમ ડ્રોન સ્કૂલ ગ્વાલિયરમાં શરૂ થઈ. ભારત દેશની પ્રથમ અંડર વોટર મેટ્રો ટ્રેન કલકત્તામાં હુગલી નદીમાં ચલાવવામાં આવી.
પાણીની નીચે સુરંગોને શોધવા માટે ભારત દેશે નિરાક્ષી નામનું વાહન લોન્ચ કર્યું છે. ગરુડ એરોસ્પેસ દ્વારા સરહદોની દેખરેખ રાખવા માટે ત્રિશૂળ નામનું ડ્રોન લોન્ચ કરવામાં આવ્યું છે. તો આ ડ્રોનના સંદર્ભમાં જીકે હતું કે જે જીકે આપણે નીચે જે છે એ જીકે બનાવીએ છીએ એ તમને એક્ઝામમાં ઘણું કામ આવશે. તમે નોટબુક બનાવજો ને નોટબુકમાં આ બધું લખી નાખજો. પછી ચોથા નંબરનો પ્રશ્ન, ભારતીય ફિલ્મ કાન્સ ફેસ્ટિવલમાં પ્રવેશી 30 વર્ષ બાદ મળ્યો આ જે છે આપણને દરજ્જો. ઓકે, આ વખતે આપણે ભારતીય લોકો માટે, બધા જ ભારતીયો માટે ખુશ ખબર છે. આપણે બધા હેપી છીએ કે આપણી એક ફિલ્મ છે કે જેણે કાન્સ ફેસ્ટિવલમાં પોતાનું જે છે એ નંબર મેળવ્યો છે, એમણે જે છે સ્થાન મેળવ્યું છે. તો આ વખતનું કાન્સ દરેક ભારતીય માટે ખુશી ખૂબ જ ખાસ રહ્યું, કારણ કે 30 વર્ષ પછી ભારતીય ફિલ્મે કાન્સ ફેસ્ટિવલની અંદર પોતાનું સ્થાન બનાવ્યું છે. આ ફિલ્મનું નામ યાદ રાખીજો, ઓલ વી ઇમેજિન ઇઝ અ લાઇટ. શું નામ છે એને ફિલ્મનું? ઓલ વી ઇમેજિન ઇઝ લાઇટ, જેનું નિર્દેશન એના નિર્દેશક છે પાયલ કાપડિયા. આ પાયલ કાપડિયા એનું નિર્દેશન કર્યું છે. આ પહેલા 1984માં સાજી એન કરુણ, બીજા એક વ્યક્તિનું નામ પણ યાદ રાખી લેવાનું છે, સાજી એન કરુણ દ્વારા નિર્દેશિત ભારતીય ફિલ્મ હતી એક સ્વહમને પણ કાન્સમાં જે છે એનાથી પહેલા સ્વહમ કરીને જે છે એ સાજી એન કરુણ દ્વારા જે નિર્દેશિત હતી એ સ્વહમ આ ફિલ્મને પણ કાન્સમાં જે છે સ્થાન મળેલું હતું. ઓલ વી ઇમેજિન ઇઝ લાઇટ, આ શું છે? આ ફિલ્મનું જે છે એના અંદર સ્ટોરી શું છે? તો આ ફિલ્મની અંદર જે છે પ્રભા નામની નર્સની વાર્તા છે. પ્રભા નામની નર્સ ઉપર જે છે આ ફિલ્મ આખી ચાલે છે અને એમના જીવન વિશેની વાત કરે છે. તો ચાલો આપણે 5મા નંબરના પ્રશ્ન ઉપર જઈએ. મેં તમને કીધું ને કે 15 અને 16ની સાથે 14મી એપ્રિલ જે છે એ ડૉક્ટર ભીમરાવ આંબેડકર, આપણા ભારત દેશના ભારત રત્ન મહામાનવ અને ભારતના બંધારણના ઘડવૈયા, જેમની પાસે બહુ જ બધી ડિગ્રીઓ હતી અને બહુ જ ભાષાઓ જાણતા હતા, એવા વ્યક્તિનું જે છે જન્મદિવસ હતો. તો એના માટે આપણે એક થોડુંક આપણું જે છે યોગદાન હોવું જોઈએ, આપણું ફાળો હોવું જોઈએ, એ વિદ્યાર્થીઓને મળે એમના વિશે માહિતી વધારે, એટલે થોડીક માહિતી અહીંયા પ્રોવાઈડ કરીએ છીએ આપણે. 14મી એપ્રિલ બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ. જન્મ એમનો 14મી એપ્રિલ. જન્મસ્થળ મહુ, મધ્યપ્રદેશ ઇન્દોર. પત્ની રમાબાઈ, પિતા એમના રામજી સકપાલ. પરિવાર મહાડ પરિવાર. અપનાવેલ ધર્મ એમનું બૌદ્ધ ધર્મ છે. ગમતી ભાષા સંસ્કૃત છે. આ બૌદ્ધ ધર્મને નિયો કહેતા હોય, નિયો. સ્થાપેલ પક્ષ એમને કયો પક્ષ સ્થાપેલ છે? ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી. 6 ડિસેમ્બર બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો નિર્વાણ દિવસ છે. એ મૃત્યુ પામે એ દિવસ કયો છે? 6 ડિસેમ્બર. તેમનું ઉપનામ જે છે ઘણા બધા છે, એનામાંથી આપણે સૌથી વધારે જે છે ભારતના બંધારણની રચના કરી છે, એટલે ભારતના બંધારણના પિતા કહેવાય છે, ભારતીય બંધારણના પિતા કહેવાય છે. 14મી એપ્રિલે આપણે સમરસતા દિવસ તરીકે અને જ્ઞાન દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. અહીંયા ધ્યાનમાં રાખવાનું, સમરસતા દિવસ, જ્ઞાન દિવસ તરીકે પણ આપણે ઉજવીએ છીએ. નેક્સ્ટ આપણે એમના વિશે જાણીએ તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર પોતે પણ દલિત હતા અને જે છે એ દલિતોની જે તે સમયે જે છે એ પરિસ્થિતિ ખરાબ હતી, માટે તેમણે જે છે ભારતના બંધારણની અંદર 17મા નંબરની કલમ અસ્પૃશ્યતાની નાબૂદી એટલે કે અનટચેબિલિટી ઉપર બેન જે છે રાખી દીધો છે. અને ઘણા બધા એટ્રોસિટીના એક્ટ છે કે જેના અંતર્ગત જે છે કોઈ પણ નાગરિક જે છે પોતાની સાથે થતા ભેદભાવોનું જે છે એ ભેદભાવો સામે રક્ષણ મેળવી શકે છે. તો જે છે હાલો આપણે હવે એમના સંઘર્ષ માટે જે એમણે મુવમેન્ટ ચલાવી છે એના વિશે સમજીએ. તો અસ્પૃશ્યતા, અનટચેબિલિટી સામે સંઘર્ષ, તો એનામાં પહેલું આવે છે મહાડ સત્યાગ્રહ, જે છે ચાવદા તળાવ સત્યાગ્રહ તરીકે પણ ઓળખાય છે. મહાડ મુક્તિ યુદ્ધ તરીકે પણ એનું અન્ય નામ છે. તો ભીમરાવ આંબેડકરના નેતૃત્વ હેઠળ 20 માર્ચ 1927, અહીંયા કયો ટાઈમ યાદ રાખીશું? 20 માર્ચ 1927ના રોજ મહારાષ્ટ્ર રાજ્યના રાયગઢ જિલ્લામાં મહાડ ખાતે દલિતો જાહેર જનતાના
પાણી પીવા અને ઉપયોગ કરવાના અધિકાર આપવા માટે હાથ ધરવામાં આવ્યો હતો આ મહાડ સત્યાગ્રહ. આ ચાવદર તળાવ એક અસરકારક સત્યાગ્રહ હતો. આ દિવસે શું કર્યું તો એમણે કે સામાજિક સશક્તિકરણ માટે પોતે ડૉક્ટર ભીમરાવ આંબેડકરે જે છે એ તળાવમાં જઈને પાણી પીધું હતું ને અન્ય તેમના ફોલોવર્સ હતા તેમને પણ જે છે એ તળાવની અંદર જઈને જે છે એ પાણી પીવડાવ્યું હતું. તો આ જે છે એક જે છે સંઘર્ષ છે અને એમનું મુવમેન્ટ જે છે એ વખતે સક્સેસફુલ રહી હતી. અને બીજું છે કાલારામ મંદિર સત્યાગ્રહ. મંદિરોની અંદર જે છે દલિતોને અસ્પૃશ્યોને જે છે આવવા નહોતું મળતું, એનું પ્રવેશબંધી હતી, તો તેના માટે એમણે એક સત્યાગ્રહ ચલાવ્યું છે કાલારામ મંદિર સત્યાગ્રહ. કાલારામ મંદિર સત્યાગ્રહ એ મંદિરમાં અસ્પૃશ્યોના પ્રવેશ માટે ભીમરાવ આંબેડકર દ્વારા શરૂ કરાયેલું આંદોલન હતું. આ સત્યાગ્રહ નાસિકના કાલારામ મંદિરમાં થયો હતો. પ્લેસ યાદ રાખજો, નાસિકના કાલારામ મંદિર ખાતે થયો હતો. કારણ કે ભારતમાં હિન્દુઓમાં ઉચ્ચ જાતિઓને જન્મથી મંદિરમાં પ્રવેશવાનો અધિકાર હતો, પરંતુ હિન્દુ દલિતોને આ અધિકાર નહોતો મળ્યો. આ સત્યાગ્રહમાં લગભગ 15,000 દલિતોએ ભાગ લીધો હતો, જેમાંથી મોટા ભાગના મહાર સમુદાયના હતા, અન્ય જાતિ પણ હતી અને તેમાં મોટી સંખ્યામાં મહિલાઓ હતી. આ સત્યાગ્રહ 5 વર્ષ, અહીંયા ટાઈમ જોઈ લો, 5 વર્ષ 11 મહિના અને 7 દિવસ સુધી ચાલ્યો હતો. ઓકે, નેક્સ્ટ આપણે આગળ વધીએ. એમનો સત્યાગ્રહ આંબેડકરે કહ્યું છે કે આંબેડકર સાહેબે એટલું કીધું છે કે અસ્પૃશ્યતા, અનટચેબિલિટી જે છે એ આપણી જે છે ગુલામીથી પણ ખરાબ છે. ઓકે, ગુલામ આપણે રહ્યા અંગ્રેજોના, તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર એમ કહે છે કે અસ્પૃશ્યતા, કોઈ પણ વ્યક્તિને તમે ટચ કરો ને તમે અભડાઈ જાઓ અને પછી તમે એમ કહો કે તું મારાથી દૂર ખસી જા, તારો પડછાયો પણ મને નથી જોઈતો કારણ કે તું અનટચેબલ છો, અસ્પૃશ્ય છો, તો એની કેટલી એનું આત્મા હણાતો હશે, એને કેટલું અપમાન લાગતું હશે, તો એ જે વ્યક્તિ ઉપર વીતે એ જ વ્યક્તિને ખબર પડે. એટલા માટે જે છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબે કીધું કે અસ્પૃશ્યતા એ ગુલામી કરતાં પણ ખરાબ વસ્તુ છે. ઓકે, ખરાબ છે. આંબેડકર સાહેબને આ એક્સપિરિયન્સ ક્યારે ઘણા વખતે થયો હતો, એનામાંથી જે છે એક જે છે વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડે એમને ભણવા માટેની જે છે સ્કોલરશિપ આપી હતી ને ડૉક્ટર ભીમરાવ આંબેડકરે કીધું હતું કે હું જ્યારે ભણીને આવીશ ત્યારે હું તમારી સેવા કરીશ. એટલે એમણે જે છે વડોદરાના રાજાના આર્મી સચિવ તરીકે જે છે એ પદ સ્વીકાર્યું હતું અને પોતાનું ડેડિકેટેડ વર્ક કરવા માંગતા હતા, પણ ત્યાં પણ તેમણે જે છે અસ્પૃશ્યતાનો જે છે અનુભવ કર્યો અને અસ્પૃશ્યતાનો અનુભવ જે થયું છે એ એમની આત્મકથા વેઇટિંગ ફોર અ વિઝા. ઓકે, એમની આત્મકથા છે વેઇટિંગ ફોર અ વિઝા જે છે એનામાં એમણે વર્ણન કર્યું છે. ઓકે, તો આગળ વધીએ. તો દિલ્હીમાં 26 અલીપોર રોડ ખાતે આંબેડકરના ઘરનું સ્મારક બનાવવામાં આવ્યું છે. આંબેડકર સાહેબ જયંતિ પર જાહેર રજા રાખવામાં આવે છે. 1990ની અંદર તેમને ભારત રત્ન મરણોત્તર છે, ઓકે, એક્સપાયર થઈ ગયા પછી જે છે ભારત રત્ન આપવામાં આવ્યું છે. ભારતનો સર્વોચ્ચ નાગરિક સન્માન કહેવામાં આવે છે અને આ ભારત રત્ન તેમને મળેલ છે. દર વર્ષે 20 લાખથી પણ વધુ લોકો તેમની જન્મ જયંતિ 14મી એપ્રિલ એ લોકો ઉજવે છે અને તેમનું મહાપરિવારણ એટલે કે પુણ્યતિથિ આપણે આગળ પણ સ્લાઇડમાં જોઈ ગયા, 6 ડિસેમ્બર એમનું મૃત્યુ થયું હતું. અને ધમ્મચક્ર, કેમ કે તેમણે જીવનની અંદર જે છે આખરી સમયની અંદર જે છે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો, જેને નિયો ધર્મ પણ કહેવામાં આવે છે. તો જે છે એ ધમ્મચક્ર પરિવર્તન જે છે એ 14મી ઓક્ટોબર છે, 14મી ઓક્ટોબર અહીંયા યાદ રાખીશું. તેમનું જે છે એ જ્યાં સ્મારક બનાવવામાં આવ્યું છે તે સ્મારકનું નામ ચૈત્યભૂમિ, ઓકે, ચૈત્યભૂમિ છે. અને એમની દીક્ષાભૂમિ જે છે મહુ ખાતે જે છે એમને શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવે છે. તો આટલું આપણે યાદ રાખ્યું. તેમને ગુરુ અને દેવતા, તે ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ તેમના ગુરુઓ અને દેવતાઓ વિશે જે છે જણાવ્યું છે. તો આંબેડકર સાહેબ જે છે તેમના જીવનની અંદર 3 ગુરુઓ અને 3 ઉપાસકોને માનતા હતા. તો 3 ગુરુઓની અંદર જે છે કોણ કોણ હતા, તો જે છે પ્રથમ ગુરુ તથાગત ગૌતમ બુદ્ધને એ વધારે માનતા હતા અને પછી બીજા નંબર ઉપર સંત કબીરને જે છે માનતા હતા અને ત્રીજા નંબર ઉપર જ્યોતિરાવ ફૂલે સાહેબને જે છે એ પોતાના ગુરુ માનતા હતા અને 3 લોકોને પોતાના દેવતા એટલે કે 3 જે છે એમના દેવ હતા. નેક્સ્ટ આપણે જઈએ તો પૂના કરાર જે છે એમની લાઈફની અંદર જે એક ગાંધીજી અને ડૉક્ટર ભીમરાવ આંબેડકર વચ્ચે જે છે કરાર થયો હતો, જેને
કહેવામાં આવે છે પૂના કરાર. આ પૂના કરારની અંદર એવું હતું કે દલિતોને જે છે અસ્પૃશ્યોને જે છે અંગ્રેજો અલગથી મતદાન આપવા માંગતા હતા, જ્યારે ગાંધીજી જે છે તેમનું અલગ મતદાનને સ્વીકાર્ય ગણતા નહોતા, એમને એક્સેપ્ટ નહોતું. માટે જે છે ગાંધીજીએ જે છે ભીમરાવ આંબેડકર સાહેબને ઘણું બધું સમજાવ્યું. આખરે જે છે ગાંધીજી અને આંબેડકર સાહેબ વચ્ચે પૂના કરાર થાય છે અને આની અંદર જે છે એ કરારની અંતર્ગત શું થયું તો આંબેડકર સાહેબે જે છે 24 સપ્ટેમ્બર 1932ના રોજ સાંજે 5 વાગે યરવાડ જેલમાં પહોંચ્યા. અહીં ગાંધીજી અને આંબેડકર વચ્ચે સમજૂતી થઈ, જે પાછળથી પૂના કરાર તરીકે જાણીતી થઈ. આ કરારમાં ડૉક્ટર આંબેડકરે કોમ્યુનલ એવોર્ડમાં દલિતોને આપવામાં આવેલા અલગ મતદાર અધિકારને છોડી દેવાની જાહેરાત કરી હતી, પરંતુ તેની સાથે કોમ્યુનલ એવોર્ડ દ્વારા મળેલી 78 અનામત બેઠકોને બદલે પૂના કરારમાં અનામત બેઠકોની સંખ્યા વધારીને 148 કરવામાં આવી હતી. ઓકે, બોમ્બેમાં એમનું સ્થિત મકાન છે, રાજગૃહ નિર્માણ કર્યું હતું. એમનું નામ છે રાજગૃહ, જે છે મકાનનું નામ છે રાજગૃહ. એનું નિર્માણ થયું, જેમાં તેમની આ રાજગૃહ જે છે તેમના મકાનની અંદર તમે વિચાર કરો 50,000થી પણ વધારે પુસ્તકો હતા. અને જે તે સમયે જે છે એ પ્રાઇવેટ લાઇબ્રેરીઓ આટલી રીચ હોઈ શકે, ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબે જે છે એ એજ્યુકેશનનું મહત્ત્વ વધારવા પોતાના ઘરની અંદર જ 50,000 જેટલા પુસ્તકો રાખી અને એનું મહત્ત્વ સમજાવ્યું છે. ઓકે, પછી આગળ આપણે થોડીક વધીએ તો 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારતને આઝાદી મળી ત્યારે કોંગ્રેસની આગેવાની હેઠળ નવી સરકાર અસ્તિત્વમાં આવી. અને નવી સરકારે શું કર્યું છે તો આપણા લો મિનિસ્ટર એટલે કે કાયદા અને ન્યાય પ્રધાન તરીકે ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબને આ પદવી આપી હતી. એટલે કે આપણા સૌ પ્રથમ આપણા ન્યાય અને કાયદાના મંત્રી જે છે ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ બન્યા હતા, જેને તેમણે સ્વીકાર્યું. 29 ઓગસ્ટ 1947ના રોજ આંબેડકરને સ્વતંત્ર ભારત માટે નવા બંધારણના મુસદ્દા તૈયાર કરવા માટે બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ, ઓકે, તો મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે નીમવામાં આવ્યા હતા. અને આંબેડકર સાહેબે જે છે એ બૌદ્ધ સંઘનો પ્રથાનો આરંભિક અભ્યાસ અને અન્ય બૌદ્ધ ગ્રંથો પર પણ બંધારણના મુસદ્દાઓમાં કામમાં આવ્યા હતા. ઓકે, આંબેડકર એક બુદ્ધિશાળી બંધારણીય નિષ્ણાત હતા. તેમણે લગભગ 60 દેશોનું જે છે અભ્યાસ કર્યું હતું. 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યા હતા. અને આ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસના અંતે જે છે એ આપણું ભારતનું બંધારણ જે છે લોંગેસ્ટ બંધારણ કહેવામાં આવે છે, લાંબામાં લાંબુ જે છે એ ભારતનું બંધારણ કહેવામાં આવે છે. જૂનામાં જૂનું બંધારણ અમેરિકા દેશનું છે. ઓકે, તો એ બનાવ્યું હતું અને બહુ જ સારું છે. એક રિક્વેસ્ટ છે કે તમે ખાલી માત્ર જે છે એ બંધારણ જે છે ઓફિસર બનવા માટે નહીં, પણ ભારતના નાગરિક તરીકે જે છે આ ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબે જે એકદમ અજોડ જે બંધારણ બનાવ્યું છે, તેમને તમારા આ પુસ્તક એક ધાર્મિક પુસ્તક તરીકે જે છે તમારા ઘરમાં વસાવો અને એક નાગરિક તરીકે તમે એને આખું વાંચો અને જે છે એને સરસ રીતે આપણે સમજીએ તો જે છે આપણા ફંડામેન્ટલ રાઇટ કે અન્ય કોઈ આપણને જે રાઇટ નથી મળતા તેને પણ જે છે આપણે આ બંધારણ સમજીને આપણે એના અંદર જે કલમો લખેલી છે એનાથી આપણે જે છે આપણા મૂળભૂત અધિકારો અને અન્ય અધિકારો મેળવી શકીએ છીએ. બહુ જ સારું છે બંધારણ. સબ્જેક્ટ મારો બહુ ફેવરેટ સબ્જેક્ટ છે અને મેં પણ જે છે એક્ઝામ ઓરિએન્ટેડ નથી વાંચ્યું, પણ એક જે છે બંધારણની અંદર શું લખેલું છે, કેવા શું માંગે છે, એ ક્યુરિયોસિટી સાથે, જિજ્ઞાસા સાથે મેં એને વાંચ્યું છે, એનું અધ્યયન કર્યું છે. અને એટલા માટે જ હું તમને પણ જે છે એ આ કરવા કહી રહી છું. ઓકે, નેક્સ્ટ આપણે જઈએ તો થોડોક ડેટા છે કે જે એક્ઝામ ઓરિએન્ટેડ છે કે સ્ટેચ્યુ ઓફ સોશિયલ જસ્ટિસ એ ક્યાં આવેલું છે તો ભારત દેશમાં બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ ઓફ સોશિયલ જસ્ટિસ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ. અહીંયા કયું સ્થળ યાદ રાખીશું? આંધ્રપ્રદેશનું વિશાખાપટ્ટનમ જે છે અહીંયા સ્ટેચ્યુ ઓફ સોશિયલ જસ્ટિસ આવેલું છે, જેની ઊંચાઈ 206 ફૂટની છે. ભારત બહાર ડૉક્ટર ભીમરાવ આંબેડકરની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી. ઓકે, બીજી જે છે સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી 14 ઓક્ટોબર 2023 યુએસએમાં અમેરિકાની અંદર યુએસએમાં અનાવરણ કરવામાં આવ્યું છે. તો સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી ક્યાં આવેલી છે તો અમેરિકાની અંદર આવેલી છે. સ્ટેચ્યુ ઓફ નોલેજ લાતુર મહારાષ્ટ્રમાં આવેલ છે. ક્યાં આવેલું છે? સ્ટેચ્યુ ઓફ નોલેજ લાતુરના
મહારાષ્ટ્રના લાતુરમાં આવેલું છે. ઓકે, આ દીક્ષા ભૂમિ વાળું જરાક સ્લાઇડ બરોબર નથી બની. નેક્સ્ટ 6થા નંબરનું જે છે એક ક્વેશ્ચન આપણે ડિસ્કસ કરી લઈએ. બોહાગ બિહુ નવા વર્ષની ઉજવણી કયા રાજ્યમાં કરવામાં આવી? તો આ બિહુ જે છે અસમ રાજ્યનું જે છે એ નૃત્ય પણ છે ને, અહીંયા ધ્યાન રાખજો, મહોત્સવ પણ છે. ઓકે, બિહુ નોટ ઓનલી ડાન્સ પણ એ મહોત્સવમાં પણ આવે છે, એટલું ધ્યાન રાખવાનું છે. એક્ઝામ ઓરિએન્ટેડ છે. ઓકે, આસામ રાજ્યમાં બોહાગ બિહુ એક પાક માટેનો ઉત્સવ, એટલે કે પાકની લણણી થાય ને પછી આપણે કેમ ઉત્સવ ઉજવતા હોઈએ તેમ આસામમાં પણ બિહુ ઉત્સવ ઉજવવામાં આવે છે, જે 7 દિવસ સુધી ઉજવાય છે. આ દિવસ વસંત ઋતુના આગમનની અને નવા વર્ષની શરૂઆતનો પ્રતીક છે. બિહુ નૃત્ય આસામનું છે. બિહુ મહોત્સવની ઉજવણી એક વર્ષમાં 3 વખત થાય. કેટલા વખત થાય? તમને એક્ઝામ ઓરિએન્ટેડ છે આ પ્રશ્ન. તો જે છે એક વર્ષમાં 3 વખત બિહુ મહોત્સવ. અહીંયા જોજો મહોત્સવ લખેલું છે. ઓકે, બિહુ ડાન્સ નથી લખેલું, નૃત્ય નથી લખેલું. બિહુ મહોત્સવની ઉજવણી વર્ષમાં 3 વખત કરવામાં આવે છે આસામમાં. તો પહેલું છે જે ભોગાલી બિહુ જાન્યુઆરીમાં ઉજવાય છે. ભોગાલી બિહુ જાન્યુઆરીમાં ઉજવાય છે. બોહાગ બિહુ એપ્રિલ મહિનામાં ઉજવાય છે. ભોગાલી બિહુ જે છે એ ઓક્ટોબર મહિનામાં પણ ઉજવાય છે. ઓકે, હાલમાં જ આસામ રાજ્યમાં બિહુ, અહીંયા ધ્યાનમાં રાખવાની જે છે બાબત છે અને એક્ઝામમાં પૂછાઈ શકે એવી છે કે હાલમાં આસામ રાજ્યના બિહુ ઢોલને જે છે એ આસામના બિહુ ઢોલને જીઆઈ ટેગ મળેલો છે. 7મા નંબરના પ્રશ્નને જોઈએ. ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના જે છે મેનેજિંગ ડાયરેક્ટર બન્યા છે. તો ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ એટલે IMFના નવા જે છે એ ડાયરેક્ટર નિમાયા છે. તો ક્રિસ્ટિલિના જોર્જીવિયા. તો ક્રિસ્ટિલિના બેન જે છે એ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના નવા મેનેજિંગ ડાયરેક્ટર બન્યા છે. એની સ્થાપના જે છે 1944માં, એનું હેડક્વાર્ટર જે છે વોશિંગ્ટન ડીસીમાં આવેલું છે. સભ્ય દેશ કેટલા છે? તો 190 છે. આ જે છે IMF કરે શું? ઓકે, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ કરે શું? તો એ જે છે વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ, અહીંયા ધ્યાનમાં રાખીશું આપણે વિદ્યાર્થી મિત્રો કે એનું કાર્ય શું છે કે વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ જે છે IMF રજૂ કરે છે. ગ્લોબલ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ. ઓકે, બીજા નંબરનું એમનું કામ છે કે ગ્લોબલ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ IMF રજૂ કરે છે. અને જે છે એ બીજા જે નામો છે એના અંદર ઓપ્શનની અંદર જે છે રોબર્ટ મત્સોલા યુરોપીય સંસદના અધ્યક્ષ છે. તો અહીંયા આપણે યાદ રાખીશું કે જે છે ક્રિસ્ટિલિના બેન જે છે એ IMFના નવા જે છે અધ્યક્ષ બન્યા છે, ડાયરેક્ટર બન્યા છે. 8મા નંબરનો પ્રશ્ન જોઈએ કે વિશ્વ ચગાસ રોગ દિવસ ઉજવણી ક્યારે કરવામાં આવી? તો વિશ્વ ચગાસ રોગ દિવસની ઉજવણી જે છે એ થઈ રહી છે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, ઓકે, WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જે છે દ્વારા દર વર્ષે 14મી એપ્રિલને વિશ્વ ચગાસ દિવસ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. ચગાસ રોગને સાયલેન્ટ એન્ડ સાયલેસ્ટ ના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. આ બીમારીનું નામ કાર્લેસ ચગાસ. અહીંયા ધ્યાન રાખજો, આ એક્ઝામમાં પૂછાય એવો પોઈન્ટ છે. કોના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે આ રોગનું નામ? તો કાર્લોસ ચગાસના નામ ઉપરથી એનું નામ રાખવામાં આવ્યું છે. પ્રથમ વખત ક્યારે આ દિવસ ઉજવાયો? તો 2020ની અંદર ઉજવાયો હતો. અને એની થીમ આ વખતે શું રાખવામાં આવી કે ડીલિંગ વિથ ચગાસ ડિસીઝ. ઓકે, ડીલિંગ વિથ ચગાસ ડિસીઝ, ડિટેક્ટ અર્લી એન્ડ પ્રોવાઇડ લાઈફ લોંગ કેર. શું છે કે ડિટેક્ટ અર્લી એન્ડ પ્રોવાઇડ લાઈફ લોંગ કેર. તો આ જે છે એ 14મી એપ્રિલે ચગાસ દિવસ જે છે, એક ચગાસ નામનો રોગ છે એ દિવસની સેલિબ્રેશન ચાલી. ઓકે, નેશનલ જ્યુડિશિયલ એકેડેમીના પ્રમુખ કોણ બન્યા છે? તો અહીંયા જે છે નેશનલ જ્યુડિશિયલ એકેડેમીના પ્રમુખ વિશેની વાત છે. તો સુપ્રીમ કોર્ટ દ્વારા અનિરુદ્ધ બોઝ, ઓકે, અનિરુદ્ધ બોઝને રાષ્ટ્રીય ન્યાયિક એકેડેમીના નવા જે છે પ્રમુખ બનાવવામાં આવ્યા છે. નેશનલ જ્યુડિશિયલ એકેડેમીની સ્થાપના 1993ની અંદર થઈ હતી. ઓકે, સ્થાપના કયા વર્ષમાં થઈ છે? 1993. મુખ્ય મથક જે છે એ મધ્યપ્રદેશના ભોપાલની અંદર આવેલું છે. એનું ભારત દેશના સુપ્રીમ કોર્ટ અંતર્ગત જે છે, ભારત દેશની સુપ્રીમ કોર્ટ જે છે એના અંતર્ગત આ સંસ્થા કામ કરી રહી છે. ઓકે, પછી અહીંયા આશા લાકડા. ઓકે, આપણે આશા લાકડા એ કોણ છે? તો રાષ્ટ્રીય અનુસૂચિત
ઓકે, તો આયોગના જે છે એ સદસ્ય બેન છે, અહીંયા ધ્યાન રાખવાનું કે આશા લાકડા કદાચ પૂછી શકે એમ હોય તો જે છે એ રાષ્ટ્રીય અનુસૂચિત આયોગના સદસ્ય બન્યા છે. કિશોર મકવાણા અહીંયા બીજા નંબર ઉપર છે કિશોર મકવાણા. તો કિશોર મકવાણા કોણ છે? તો રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ બન્યા છે. અહીંયા ધ્યાન રાખીશું આ સદસ્ય છે ને આ અધ્યક્ષ છે. એક નાનું સરખું તફાવત હોય છે પણ વિદ્યાર્થીઓ નાના સરખા તફાવતની અંદર જ પ્રશ્ન પૂછાઈ જાય છે. તો અહીંયા જે છે એ સદસ્યના બદલે અધ્યક્ષ યાદ રાખવાનું. કિશોર મકવાણા કોણ છે? તો રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ છે ને પેલા જે છે આશા લાકડા એ સદસ્ય છે. ઓકે, વીએન અનંત નાગેશ્વરન. તો વીએન અનંત નાગેશ્વરન ભારત દેશના આર્થિક સલાહકાર છે. કોણ છે ભાઈ? અહીંયા યાદ રાખીશું આર્થિક સલાહકાર. વાહ, ધી બેસ્ટ ઇન્ફોર્મેશન આઈ એમ ગિવિંગ યુ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન 10મા નંબરનો ક્વેશ્ચન. વેરી હેપી થઈને તમને આ કહી રહી છું અને મને મજા બી આવી રહી છે. હોપ કે તમે પણ આ કરંટ અફેર્સને એન્જોય કરી રહ્યા હશો. સો પ્લીઝ ત્યારે જુઓ ત્યારે એક વિદ્યાર્થી સાથે તો અમારું કરંટ અફેર્સ જરૂરથી શેર કરી દેજો. જે વ્યક્તિ જે સારું કામ કરે છે એને હંમેશા એપ્રિશિએટ કરવાનું, જે લોકો ખરાબ કામ કરે છે એને હંમેશા નીચે બેસાડવાનું. ઓકે, તો એ કામ તમે જરૂરથી લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર તો જરૂરથી કરી દેજો. એક વિદ્યાર્થી સાથે શેર કરશે. ઓકે, આ મારા માટે એક મોટું એવોર્ડ હશે. ગુજરાતી 6 વર્ષની છોકરીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તો આ બેન વિશે જાણીએ કે લિમ્બો સ્કેટિંગ જે છે આ સ્કેટિંગ કરી રહ્યા છે. જુઓ બેન, તો લિમ્બો સ્કેટિંગ સૌથી મુશ્કેલ માનવામાં આવે છે પણ અમદાવાદની માત્ર 6 વર્ષની છોકરીએ જે છે એની હાઇટ પણ એટલી ઓછી છે તો એણે લિમ્બો સ્કેટિંગની અંદર જે છે વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે. અમદાવાદના છે, આપણા ગુજરાતી છે. લિમ્બો સ્કેટિંગની અંદર જે છે એમણે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ધેટ્સ વાય આપણે પરીક્ષામાં પૂછાઈ શકે. અમદાવાદના 6 વર્ષના તકસ્વી વાઘાણીએ માત્ર જમીનથી માત્ર 16 સેન્ટીમીટરની ઊંચા હારબંધ વોલની નીચેથી 25 મીટર સુધી અંતર કાપ્યું હતું અને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં 10 એપ્રિલ આ વિડીયો જાહેર કર્યો ત્યારે 10 એપ્રિલના જે છે તકસ્વીના અસામાન્ય રેકોર્ડને જે છે માન્યતા મળી છે. આ અગાઉનો રેકોર્ડ જે છે પુણે ઓકે મહારાષ્ટ્રના પુણેના એક બેન છે મનસ્વી વિશાલ. ઓકે, લિમ્બો જે છે સ્કેટિંગની અંદર આ પેલા પુણેના મનસ્વી વિશાલનો નામે હતું, હવે જે છે આપણા તકસ્વી વાઘાણીના નામે થયું છે અને તેણે 16.6 સેન્ટીમીટર ઊંચા પોલ નીચેથી જે છે એ 25 મીટરનું અંતર કાપ્યું હતું. તો પહેલાના બેનનું નામ યાદ રાખીશું, પુણેના મનસ્વી વિશાલ અને હમણાંના તકસ્વી વાઘાણી જેને વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે. ઓકે, 6 વર્ષના છે તો આપણે સમજી શકીએ કે બહુ જ નાની ઉંમર કહેવાય. ઓકે, લાસ્ટ બટ નોટ લીસ્ટ. ઓકે, તો આપણે હવે આ છેલ્લા પ્રશ્ન તરફ જઈ રહ્યા છીએ આજના કરંટ અફેર્સમાં. તો 16 એપ્રિલ જીણાભાઈ રત્નજી દેસાઈનો જે છે જન્મદિવસ છે આજે. તેમનો જન્મ 16 એપ્રિલ 1903ની અંદર ચીખલીમાં થયો હતો. પિતા રત્નજી દેસાઈ, માતા કાશીબા, ઉપનામ સ્નેહરશ્મિ. તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ અઘર્ય 1935માં પ્રગટ થયો હતો. 1935માં આવ્યો હતો કે પ્રગટ થયો એટલે દેવી દેવતા થોડી. તેમણે જાપાની કાવ્ય પ્રકાર જે છે જાપાની કાવ્ય પ્રકારને એમણે જીણાભાઈ રત્નજી દેસાઈએ જે છે એ વિકસાવ્યું છે. એ જાપાની કાવ્ય સંગ્રહ એટલે હાઇકુ. ઓકે, હાઇકુની શરૂઆત કરનાર હાઇકુના પિતા જે છે એ જીણાભાઈ દેસાઈ માનવામાં આવે છે. ઓકે, સોનેરી એમના જે છે હાઇકુની શરૂઆત કરી છે. સોનેરી ચાંદ રૂપેરી સૂરજ કયું યાદ રાખીશું? સોનેરી ચાંદ રૂપેરી સૂરજની રચના કરી છે. હાઇકુને સત્તાક્ષરી પણ કહેવામાં આવે. આ પરીક્ષા એક્ઝામ ઓરિએન્ટેડ છે, પરીક્ષામાં પૂછાઈ શકે એવું છે કે સત્તાક્ષરી કોને કહેવાય? તો હાઇકુને કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો. જેનું બંધારણ શું હોય? 5 + 7 + 5 એટલે કે ટોટલ 17. ઓકે, આવી રીતનું એનું બંધારણ જોવા મળે છે. હાઇકુ જે છે સાવ નાનું હોય એટલે કે જે છે 5 + 7 + 5 જે છે એ શબ્દોની અંદર વ્યક્તિએ પોતાના મનના ભાવ કે જે વસ્તુ કહેવાની હોય એ કહી દે ને આટલું ટૂંકાણમાં જે છે મિનિંગફુલ મિનિંગ પણ એનું નીકળે તો જે છે એને આપણે હાઇકુ કહીએ છીએ. ઓકે, કવિતા એમની કવિતાઓ શું કઈ છે? તો સોનેરી ચાંદ રૂપેરી સૂરજ કઈ છે? સોનેરી ચાંદ રૂપેરી સૂરજ. પનગટ ક્ષિતિજ એ લંબાવ્યો હાથ, ક્ષિતિજે લંબાવ્યો હાથ. સકલ કવિતા, કેવળ બીજ, નિજલીલા. તો આ જે છે એમની કવિતાઓ છે. નેક્સ્ટ એમની નવલિકાઓ. તો
તૂટેલા તાર, મારા દિલના તૂટેલા તાર, ગાતા આસો પલમ, સ્વર્ગ અને પૃથ્વી, મોટી બહેન, હીરાના લટકણિયા, કાલા ટોપી. ઓકે, આ તેમની નવલિકાઓ છે. ઓકે, તેમનું અવસાન જે છે 6 જાન્યુઆરી 1991માં થયો હતો. હાઈકુના પિતા કોને કહેવામાં આવે છે? તો હાઈકુના પિતા જે છે એ જીણાભાઈ દેસાઈ છે. ઓકે, થેન્ક યુ વેરી મચ. મારું કરંટ અફેર્સ તમને ગમતું હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. બીજાની સાથે શેર કરવાનું ભૂલતા નહીં. મને પ્રોત્સાહન મળે એના માટે જે છે બધા જ વિદ્યાર્થી મિત્રો પોતાના મિત્રો સાથે જરૂરથી શેર કરે. કાલે જે છે 17 તારીખ હશે તો હું 17 તારીખનો કરંટ અફેર્સ લઈને તમારી સમક્ષ હાજર થઈશ. થેન્ક યુ વેરી મચ. આવજો. ટાટા, બાય બાય.